જાફરાબાદના હેમાળ ગામે રહેઠાણ મકાનમાં રાત્રેના સમયે મહિલા ઘરે સૂતા હોય તે દરમિયાન દીપડાએ કર્યો હુમલો. ઈજાગ્રસ્ત મહિલાને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ. જાફરાબાદના હેમાળ ગામે રહેઠાણ મકાનમાં મહિલા ઘરની ઓસરીમાં સૂતા હોય તે દરમિયાન દીપડાએ કર્યો હુમલો. મહિલા ઘરની ઓસરીમાં સૂતા હોય તે દરમિયાન દીપડાએ હુમલો કરતા જ મહિલા રાડારાડ કરતા દીપડો નાસી છૂટ્યો હતો. 44 વર્ષના મંજુબેન બાલુભાઈ બાંભણિયા મહિલાને દીપડાના હુમલાથી હાથમાં ઈજા પહોંચી. દીપડાના હુમલામાં મહિલાને ઈજા પહોંચતા રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તે દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાએ આપી માહિતી. અવારનવાર વન વિભાગને જાણ કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા દીપડાએ કર્યો મહિલા પર હુમલો. રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જાફરાબાદ. મંજુબેન હેમાળ. શું બનાવ બન્યો તો? 1.5 ગાળામાં દીપડો આવી ગયો ઘેરે ઓસરીમાં. અમે ભૂતા હતા તે સીધો હાથ જ પકડી જ લીધો. તે હાથ પકડ્યો તે અમે વગામ રાડે નાખીને મેલાવ્યો. પછી તો દીપડો વયો ગયો. તે બધા જાગ્યા ને અમે રાતે પાછા અહીંયા હોસ્પિટલમાં દાખલ છે. કઈ જગ્યાએ? રાજુલા અહીં સરકારીમાં. હા હા. એટલે અહીં સારવાર કરી તમારે? સારવાર કરી અને સર માર્યા. બરોબર છે. અગાઉ ક્યારે આવેલો દીપડો જનાવર કે કોઈ જોવા? આ નેવડીમાં અવર જવર તો જાતો આવતો ખરો જ. પણ તમે જંગલ ખાતામાં ક્યારે જાણ કરી હતી? હા હા. શું કીધું તું? અમે તો વારે ખેરે કહેતા જ પણ કઈ કોઈ જાન દે નહીં. બરોબર. અત્યારે કેમ છે માજી તમને? અટાણે તો સારું તો છે પણ અટાણે લવકારાના દુખાવો તો થાય જ. ઓહ.